ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 3.6. નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. એ સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a નું મૂલ્ય વત્તા સદિશ b નું મૂલ્ય. બી સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a નું મૂલ્ય માઇનસ સદિશ b નું મૂલ્ય. સી સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a પ્લસ સદિશ b. ડી સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a માઇનસ સદિશ b. તેમાં સમતાનું ચિહ્ન ક્યારે લાગુ પડે છે? બરાબર. હવે જુઓ, સૌથી પહેલા આપણે એ જોઈએ કે સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a નું મૂલ્ય વત્તા સદિશ b નું મૂલ્ય. આપણે થિયરીની અંદર ભણી ગયા કે સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, જ્યાં થીટા એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો હોય છે. એટલે કે જો સદિશ a અને b વચ્ચેનો ખૂણો થીટા લઈએ તો આપણે લખી શકીએ કે સદિશ a પ્લસ સદિશ b નું મૂલ્ય બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. હવે આ સમીકરણ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે જો આપણે અહીંયા cos થીટા નું મૂલ્ય મહત્તમ લઈએ તો સદિશ a વત્તા સદિશ b નું આપણને મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થાય. તો cos થીટા નું મહત્તમ મૂલ્ય કેટલું છે? 1. તો એને આનુષંગિક થીટા નું મૂલ્ય થશે 0. એટલે જો આપણે હવે cos થીટા 1 એટલે કે થીટા બરાબર 0 લઈએ તો સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય આપણને મહત્તમ મળે. તો સદિશ a વત્તા સદિશ b નું મહત્તમ મૂલ્ય બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos 0 એટલે 1. તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab એને આપણે a વત્તા b આખાઈનો વર્ગ લખી શકીએ. તો અંડર રૂટમાં a વત્તા b આખાઈનો વર્ગ બરાબર સદિશ a નું મૂલ્ય વત્તા સદિશ b નું મૂલ્ય. તો હવે જુઓ કે આપણે cos થીટા જે છે એનું મહત્તમ મૂલ્ય જે છે એના માટે આપણને a વત્તા b નું મૂલ્ય a વત્તા b મળ્યું અહીંયા. તો એનો મતલબ એ થયો કે થીટાના બીજા કોઈ પણ મૂલ્ય માટે હવે a વત્તા b નું મૂલ્ય એ a વત્તા b કરતા હંમેશા નાનું જ મળશે. બરોબર. એટલે આપણે આ રીતે સાબિત કરી શકીએ કે સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a નું મૂલ્ય વત્તા સદિશ b નું મૂલ્ય. હવે જુઓ, અહીંયા આપણે થીટા બરાબર 0 લીધો એટલે કે સદિશ a અને સદિશ b બંને એક જ દિશામાં હોય ત્યારે સદિશ a વત્તા સદિશ b જે છે એનું મૂલ્ય એ સદિશ a ના મૂલ્ય વત્તા સદિશ b ના મૂલ્ય જેટલું થાય. એટલે કે એ કિસ્સામાં જ આપણે બરાબરની સંજ્ઞા લાગુ પાડી શકીએ. બરોબર. હવે જોઈએ આપણે બી. તો બી માં આપણે સાબિત કરવાનું છે કે સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a નું મૂલ્ય માઇનસ સદિશ b નું મૂલ્ય. હવે અહીંયા ફરીથી આપણે જોઈએ તો જો a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો આપણે લખી શકીએ કે સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. બરોબર છે. તો હવે આપણે જોઈએ આગળ થીટાનું મૂલ્ય જે છે એ 180 ડિગ્રી એટલે કે cos થીટાનું મૂલ્ય જો -1 લઈએ તો આપણને સદિશ a વત્તા સદિશ b જે છે તેનું લઘુત્તમ મૂલ્ય પ્રાપ્ત થાય. તો cos થીટા -1 એટલે કે થીટા 180 લઈએ તો
સદિશ એ વત્તા સદિશ બી નું આપણને ન્યૂનતમ એટલે કે લઘુત્તમ મૂલ્ય પ્રાપ્ત થાય. તો આપણે લખી શકીએ કે સદિશ એ વત્તા સદિશ બી નું મિનિમમ મૂલ્ય બરાબર √ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos 180 એટલે -1 એટલે √ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર -2ab તો એને આપણે લખી શકીએ √ a - b આખાઈનો વર્ગ બરાબર સદિશ a સદિશ b. તો હવે જુઓ કે આ જે આપણને અહીંયા આગળ આ સમતા આપેલી છે તેની અંદર સદિશ a વત્તા સદિશ b નું લઘુત્તમ મૂલ્ય જે છે એ આપણને સદિશ a નું મૂલ્ય ઓછા સદિશ b નું મૂલ્ય મળ્યું. તો લઘુત્તમ મૂલ્ય આને બરાબર છે, એનો મતલબ એ થયો કે તે સિવાયના બધા જ મૂલ્યો તેના કરતા વધારે આવશે. તો હવે આપણે લખી શકીએ કે સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય is greater than or equal to સદિશ a માઈનસ સદિશ b નું મૂલ્ય. બરોબર. અને અહીંયા આપણે જ્યારે થીટા બરાબર 180 લીધું એટલે કે સદિશ a અને સદિશ b પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે આપણે અહીંયા બરાબરની સંજ્ઞા લાગુ પાડી શકીએ છીએ. સમજ પડી મિત્રો? હવે આપણે જોઈએ ત્રીજી વસ્તુ કે સદિશ a માઈનસ સદિશ b નું મૂલ્ય લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a નું મૂલ્ય વત્તા સદિશ b નું મૂલ્ય. તો હવે જુઓ સદિશ a માઈનસ સદિશ b. તો જો આપણે ઉદાહરણ સ્વરૂપ એવું લઈએ કે a અને b આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે કે જેમની વચ્ચેનો ખૂણો થીટા છે. હવે a માઈનસ b જે છે તો એને આપણે a પ્લસ માઇનસ b લખી શકીએ. બરોબર છે. તો અહીંયા આપણે એક માઇનસ b સદિશ તૈયાર કર્યો b ની વિરુદ્ધ દિશામાં, તો આ થયો માઇનસ b. હવે a અને માઇનસ b ની વચ્ચેનો ખૂણો થશે 180 ડિગ્રી માઇનસ થીટા. હવે આપણે a અને માઇનસ b એનો સરવાળો લઈએ તો એનો પરિણામી સદિશ આ થયો અને a અને માઇનસ b વચ્ચેનો ખૂણો થશે 180 ડિગ્રી ઓછા થીટા. તો આપણે સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય જે છે એ હવે લખી શકીશું √a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos અને a અને માઇનસ b વચ્ચેનો ખૂણો 180 માઇનસ થીટા. તો સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય બરાબર √a સ્ક્વેર પ્લસ માઇનસ b એનો મૂલ્યનો સ્ક્વેર પ્લસ 2a માઇનસ b નું મૂલ્ય cos 180 માઇનસ થીટા. બરોબર. તો હવે અહીંયા આપણે લખીશું √a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને 2ab એઝ ઇટ ઇઝ આવશે અને cos 180 માઇનસ થીટા એ માઇનસ cos થીટા થશે એટલે માઇનસ સાઈન ની આગળ લઈને આપણે લખ્યું -2ab cos થીટા. બરોબર. હવે જુઓ અહીંયા આગળ કે આપણે થીટાનું મૂલ્ય જો -180 લઈએ અને cos થીટાનું મૂલ્ય -1 લઈએ. જો cos થીટા -1 લઈએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ અને સદિશ a માઇનસ સદિશ b નું તમને મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થશે. બરોબર. તો સદિશ a માઇનસ સદિશ b નું મહત્તમ મૂલ્ય બરાબર √a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab અને cos થીટાના -1 મૂલ્ય માટે આપણને પ્રાપ્ત થશે. તો એના બરાબર આપણે લખી શકીએ કે √a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આ માઇનસ માઇનસ પ્લસ એટલે 2ab તો એને લખાય √a વત્તા b આખાઈનો વર્ગ એના બરાબર સદિશ a નું મૂલ્ય વત્તા સદિશ b નું મૂલ્ય. હવે અહીંયા આપણે ગણિતીય રીતે સમજી શકીએ કે જો a માઇનસ b નું મહત્તમમાં મહત્તમ મૂલ્ય આપણને a પ્લસ b મળતું હોય તો બાકીના બધા જ મૂલ્યો એના કરતા નાના હોય, કારણ કે મહત્તમમાં મહત્તમ મૂલ્ય જ આ પ્રાપ્ત થયું છે આપણને કે જે cos થીટાના -1 મૂલ્યને આનુષંગિક આપણે લીધું છે.
તો cos થીટાની બાકીની બધી જ કિંમતો માટે આ a માઇનસ b નું મૂલ્ય એ a નું મૂલ્ય વત્તા b ના મૂલ્ય કરતા નાનું થશે, એટલે કે આ આપણી આઈડેન્ટિટી અહીંયા પ્રૂવ કરી શકાય. બરોબર છે. અને આ બંને વચ્ચે બરાબરની સંજ્ઞા જે છે એ આપણે થીટા બરાબર 180 ડિગ્રી લઈએ ત્યારે મૂકી શકીએ છીએ. ક્લિયર મિત્રો? હવે જોઈએ ડી. તો કે સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય. બરોબર? હવે અહીંયા આગળ આપણે ફરીથી જો a અને b વચ્ચેનો ખૂણો થીટા લઈએ તો a અને માઇનસ b વચ્ચેનો ખૂણો આપણે આગળ આકૃતિમાં દર્શાવ્યું પ્રમાણે 180 ડિગ્રી માઇનસ થીટા, એટલે કે સદિશ a માઇનસ સદિશ b જે છે એને તમે લખી શકો a પ્લસ માઇનસ b, અને તેનું મૂલ્ય લખી શકીશું આપણે અંડર રૂટ, જેમ અહીંયા લખ્યું એ જ પ્રમાણે a સ્ક્વેર પ્લસ માઇનસ b સ્ક્વેર પ્લસ 2a માઇનસ b નું મૂલ્ય cos 180 માઇનસ થીટા. તો એ જ મૂલ્ય આપણે અહીંયા ફરીથી લખ્યું, તો આને લખી શકીશું અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને 2ab cos 180 માઇનસ થીટા એટલે માઇનસ cos થીટા એટલે માઇનસ 2ab cos થીટા. બરાબર? હવે અહીંયા આગળ આપણે જો સદિશ a માઇનસ સદિશ b નું લઘુત્તમ મૂલ્ય વિચારીએ તો cos થીટા બરાબર આપણે 1 લઈએ તો આપણને સદિશ a માઇનસ સદિશ b નું ન્યૂનતમ મૂલ્ય પ્રાપ્ત થાય. cos થીટા 1 લઈએ એટલે કે થીટા બરાબર 0 લઈએ ત્યારે સદિશ a માઇનસ સદિશ b નું ન્યૂનતમ મૂલ્ય આપણને પ્રાપ્ત થશે, જે થશે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos 0. cos 0 એટલે 1 એટલે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab એટલે કે એના બરાબર અંડર રૂટ a માઇનસ b આખાઈનો વર્ગ બરાબર સદિશ a નું મૂલ્ય માઇનસ સદિશ b નું મૂલ્ય. હવે ગણિતીય રીતે આપણને સમજ પડે કે સદિશ a માઇનસ સદિશ b નું લઘુત્તમ મૂલ્ય જો a માઇનસ b થતું હોય તેનો મતલબ એ થયો કે તે સિવાયના બધા જ મૂલ્યો આના કરતા મોટા થશે. માટે સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a નું મૂલ્ય માઇનસ b નું મૂલ્ય. અને જ્યારે થીટા બરાબર આપણે 0 લઈએ ત્યારે આ બેની વચ્ચે આપણે સમાનતાની સંજ્ઞા મૂકી શકીએ છીએ. ક્લિયર મિત્રો?